નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણામાંથી ઘણા બધા એવા હશે કે જેઓને ફોનને ચાર્જિંગ કરવામાં ઘણો જ કંટાળો આવે છે। ક્યારે ને ક્યારે મનમાં આવો વિચાર આવ્યો જ હશે કે કાશ એવું થાય કે આપણા ફોનને એક જ વાર ચાર્જ કરીએ અને પછી કેટલાય દિવસો સુધી ફોનના ચાર્જિંગથી છુટકારો મળી જાય। પરંતુ હવે અમે જો તમને એવું કહીએ કે તમારા ફોનની બેટરી સિંગલ ચાર્જ પર 50 વર્ષ સુધી ચાલી શકે તો કદાચ તમે તેના પર વિશ્વાસ નહીં કરી શકો, પરંતુ આ વાત સાચી છે, કારણ કે એવા ખબરો મળી રહી છે કે ચીનના એક સ્ટાર્ટઅપે એક એવી બેટરી તૈયાર કરી છે જેને 50 વર્ષ માટે ચાર્જ કરવાની જરૂર નથી। અને હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર ચાઇનીઝ સ્ટાર્ટઅપ બેટા વોલ્ટે એવી બેટરી તૈયાર કરી છે કે જે ચાર્જિંગ અને મેન્ટેનન્સ વગર 50 વર્ષ સુધી ચાલી શકે છે। આ એક ન્યુક્લિયર બેટરી છે। આ અણુ ઉર્જા પર કામ કરતી વિશ્વની સૌથી નાની બેટરી છે। બેટરી હજુ રિસર્ચ સ્ટેજમાં છે। તેનું વ્યાવસાયિક રીતે મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે, જેથી તેનો ઉપયોગ ફોન અને ડ્રોનમાં થઈ શકે છે। બીટા વોલ્ટ પરમાણુ બેટરી એરોસ્પેસ, એઆઈ સાધનો, તબીબી ઉપકરણો, માઇક્રોપ્રોસેસર, નાના કદના ડ્રોન, માઇક્રો રોબોટ્સ અને અદ્યતન સેન્સરથી લાંબા ગાળાની પાવર સપ્લાયની જરૂરિયાતને પૂરી પાડશે। આ બેટરીની સાઇઝ 15 બાય 15 બાય 5 mmની છે। આ બેટરીને આઇસોટોપ અને ડાયમંડ સેમિકન્ડક્ટરની મદદથી વેફરની જેમ પાતળું બનાવવામાં આવ્યું છે। આ ન્યુક્લિયર બેટરી 3 વોલ્ટ પર 100 માઇક્રોવોટ પાવર જનરેટ કરે છે। એવી ખબરો છે કે બેટા વોલ્ટ અનુસાર બેટરીમાંથી નીકળતા રેડિયેશનથી માનવ શરીરને કોઈ પણ પ્રકારનો ખતરો નથી, અને તેથી જ આ બેટરીનો ઉપયોગ પેસમેકર જેવા મેડિકલ ઉપકરણોમાં પણ થઈ શકે છે। આ બેટરી આઇસોટોપમાંથી નીકળતી ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરે છે। આ ટેકનોલોજી 20મી સદીમાં મળી આવી હતી। કંપનીએ એવો દાવો કર્યો છે કે આ બેટરી 60 ડિગ્રીથી 120 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં નુકસાન થયા વિના આરામથી કામ કરી શકે છે। આ અણુ ઉર્જા બેટરીની પર્યાવરણને કોઈ જ ખતરો નથી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।